જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે। શહેરની મધ્યમાં આવેલા દરબારગઢથી બર્ધન ચોક અને માંડવી ટાવર સુધીના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી વેપારીઓ હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જામનગરની આસપાસ મોટા પાયે ઉદ્યોગો આવવાથી શહેરની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે। તેની સામે શહેરના સાંકડા રસ્તાઓ અને ટ્રાફિક નિયમોનો સદંતર અભાવ જોવા મળે છે, જેને કારણે જામનગરમાં ટ્રાફિકની સમસ્યા શહેરીજનો માટે માથાનો દુખાવો બની છે। શહેરની મધ્યમાં આવેલો દરબારગઢથી બર્ધન ચોક અને માંડવી ટાવર સુધીનો વિસ્તાર સવારથી રાત સુધી સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે, જેથી અહીંના વેપારીઓની મુશ્કેલી અનેક ગણી વધી ગઈ છે। જામનગરમાં દરબાર ગેટ, માંડવી ટાવર, બર્ધન ચોક, દિલીપ ઘૂઘરાવાળો ચોક, ત્યાં આજુબાજુના બધા ગામડાવાળા ખરીદી કરવા આવે છે। હવે ત્યાં નો હોકિંગ ઝોન હાઈકોર્ટે જાહેર કરેલ છે, તો પણ ત્યાં અનહદ રેકડી પથારાઓનો દબાણ છે અને તંત્ર જો કાંઈ કામ કરે છે તો એ 5-10 મિનિટ પૂરતું કામ થાય છે, પછી એના પછી જેમ હતું એમ થઈ જાય છે। આ વિસ્તારમાં રાહદારીઓની સાથે નાના મોટા વાહનોનું ભારે આગમન રહે છે। તેમાં પણ રેકડી અને પાથરણા વાળાઓ રસ્તાની આજુબાજુ પોતાનો સામાન લઈને વેપાર કરે છે। બીજા કેટલાક વેપારીઓ દ્વારા રોડ પર આડેધડ દબાણો કરી નંખાયા છે। દિવસે ને દિવસે આ દબાણો વધતા જ જાય છે, જેથી રસ્તા સાંકડા બની રહ્યા છે, સાથે સ્વચ્છતાની સમસ્યા પણ ઊભી થઈ છે। મેસેજ આપે છે લોકલ લેવલે કોઈ પણ જાતનું કામ થતું નથી અને થાય છે કેવી રીતે આવે મતલબ ટ્રાફિક શાખા કે એસ્ટેટ શાખા આવે અને પછી એનું કામ કરી જાય 5-10-15 મિનિટ પછી પાછું એને દબાણ ચાલુ થઈ જાય છે અને એટલી બધી હાલાકી છે કે તમારું કોઈ પણ જાતનું ટુ વ્હીલર ના નીકળે ત્યાંથી એમ્બ્યુલન્સને એની તો વાત મૂકી જ દો કે માણસને કોઈ બી ઇમરજન્સી સેવા જોતી હોય તો એ તો પોસિબલ જ નથી આ એરિયામાં। રિક્ષાના આડેધડ પાર્કિંગથી પણ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે। આ સમસ્યાનું નિરાકરણ લાવવા જામનગરનું સામાન્ય તંત્ર અને ટ્રાફિક પોલીસ નિષ્ફળ ગઈ છે। દરબારગઢ વિસ્તારમાં પોલીસ મથક હોવા છતાં ટ્રાફિક નિયંત્રણ કરવા કોઈ ટ્રાફિક પોલીસ કર્મી હોતા નથી। જો આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસને રાખવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે તો સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે। જે બર્ધન ચોકમાં ટ્રાફિકની સમસ્યા છે, દબાણોની સમસ્યા છે, એનો કોઈ નિવેડો આવતો નથી અને આટલા અધિકારીઓને પદાધિકારીઓને અમે મળીએ છીએ અને બધાના જે વર્તન છે એમાંથી 7 મહિનામાં અમે તો એક વસ્તુ શીખ્યા છીએ કે તુમ બનાવો પગલાં કામ કરેગા અગલા। તમારે લોકોને ખાલી લારો જ આપવાનો, ખાલી ખો આપવાની, આવેદનપત્ર લેવાના અને એટલું કહેવાનું હાથ થઈ જશે। દરરોજની ટ્રાફિક સમસ્યાથી સ્થાનિકો અને વાહન ચાલકો ભારે તોબા પોકારી ઉઠ્યા છે। વેપારી એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સ્થાનિક નેતાઓથી માંડી મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે, છતાં 10 વર્ષ બાદ પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, GSTV, જામનગર।